ભાજપ સરકારે કરેલા ભાવ વધારા મુદ્દે તેમજ દેશના અન્ય વધતા જતા ગુનાખોરીના બનાવોના મુદ્દે માંડવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયો વિરોધ પ્રદર્શન। દેશમાં અત્યારે રાંધણ ગેસના બોટલોમાં ભાવ વધારો થયો છે। ગરીબોને સબસિડી મળતી નથી। દેશમાં બળાત્કાર, ચોરી, લૂંટફાટ, મર્ડર જેવા ગુનાઓ ભાજપ સરકારના રાજમાં વધ્યા છે। કચ્છમાં ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી। પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને ચડ્યા છે। રાંધણ ગેસના ભાવો દિન બદિન વધી રહ્યા છે। એવા આરોપો કરીને માંડવી શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ માંડવીના ભીડ બજારમાં જાહેર કર્યો હતો। ત્યારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ થતા માંડવી પોલીસે કોંગ્રેસના કાર્યકરોને ટીંગાટોળી કરીને વધુ વિરોધ કરે તે પહેલા જ લોકઅપમાં પૂરી દીધા હતા। માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ જાડેજા, માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવી, મહામંત્રી અરવિંદસિંહ જાડેજા, ભોલુ શેઠ, ભરતસિંહ જાડેજા મેરાઉ, કલ્પનાબેન જોશી ભુજ, જ્યોતિબેન મોતા મસ્કા, પ્રકાશ ગઢવી, અનિલ મહારાજ, મોહન રામાણી વગેરે કોંગ્રેસના કાર્યકરોએ બહુત હુઈ महंगाई की मार अब नहीं चलेगी बीजेपी सरकार જેવા નારાઓ લગાવ્યા હતા। ત્યારે તેમને માંડવી પોલીસે અટકાયત કરી હતી। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી। હાલના કોરોના કાળની અંદર નાનો ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને જ્યારે બે છેડા ભેગા કરવાની પણ આજે તકલીફ છે, એ સમયની અંદર આજે ગેસનો ભાવ વધારો એટલે 100% ભાવ વધારો અને સબસિડી પર એમની જે છેલ્લા 10 મહિનાથી બંધ કરવામાં આવી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજે રોજ કૂદકે ને ભૂસકે વધતા જાય છે। આ ભાવ વધારામાં ડુંગળી અને કાંદાના ભાવ હજી વધ્યા હતા, ત્યાં અત્યારે સિંગ તેલની બજાર ભરકે ભરે છે। આવા સમયની અંદર મધ્યમ વર્ગ અને નાના વર્ગને પોતાનો ઘર કેમ ચલાવવો, ગૃહિણીઓને ઘર કેમ ચલાવવો, એનો પણ જ્યારે પ્રશ્ન ઊભો થયો છે, ત્યારે આ સરકાર ભાજપની પોતાને મન ફાવે એ રીતે બેફામ ભાવ વધારા કરી રહી છે। એની અંદર આ ભાવ વધારો પાછો ખેંચવા માટે અમે અત્યારે તાલુકા કોંગ્રેસ અને શહેર માંડવી શહેર કોંગ્રેસ વતી અમે દેખાવો કર્યા છે। જો આ સરકાર 70% પ્રજા આ ખેતી ઉપર નભી રહી છે। ખેડૂત એક જગતનો તાત છે। એક તો સમજી લો કે એના ઉપર એક મોસમનો માર, તેમાં સરકાર જે કાયદા પસાર કરશે એમાં ખેડૂત કચડાઈ જશે અને કંપનીઓને મદદરૂપ કરવા માટે ખેડૂતોને જે કાયદો પસાર કર્યો છે એ ખેડૂત વિરોધી છે અને અમે કોંગ્રેસ એને સમર્થન આપીએ છીએ। રાંધણ ગેસ જે ક્યાં હતો, જ્યારે 350 રૂપિયાએ ગેસ હતો ત્યારે સમૃદ્ધિ ઈરાની એ જાહેરમાં બોટલ લઈને નીકળ્યા હતા અને અત્યારે એ બોટલ ગેસની બોટલ ક્યાં પહોંચી ગઈ છે તમે સમજી શકો છો। એક તો કોરોના, બીજી મંદી, ઘરના છેડા બે ભેગા નથી થતા, ત્યાં સરકાર કાંઈ એવું પ્રજાને લક્ષમાં લેતી નથી અને જો પ્રજાને લક્ષમાં નહીં લે તો પ્રજાનો મારો થશે। એના માટે કોંગ્રેસ તૈયાર છે। ગેસ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એ બધા એવા પ્રશ્નો છે કે જે આમ પ્રજાને લગતા પ્રશ્નો છે। તો અમે એ સરકારને અહીંયાથી તમારા માધ્યમ દ્વારા ચીમકી ઉચ્ચારી છે કે જલ્દીમાં જલ્દી ભાવ પાછો ખેંચે અને પ્રજાને રાહત હવે એવી અમારી માંગણી છે। આજે આ પૂરા દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યારે મારે એટલું કહેવું છે કે बहुत हुई नारी पर वार अब नहीं चलेगी ये सरकारનું જે સૂત્ર લઈને ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી છે, ત્યારે આજે રોજનો એક એવા 365 દિવસના 365 બલાત્કારના કેસો થાય છે। એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મહિલાઓ સુરક્ષિત નથી અને દરેક પ્રકારે એનું આજે શોષણ થઈ રહ્યું છે। આ ઈસ્ટ ઇન્ડિયા જેવી કંપનીઓને સરકાર લાવી રહી છે અને પાછો આ દેશને ગુલામ બનાવવા તરફ જ્યારે આ સરકાર જઈ રહી છે, ત્યારે આ ભાજપ સરકારની નીતિ રીતિઓથી ત્રસ્ત લોકો આવી ગયા છે। જનતાએ પણ જાગવાની જરૂર છે। અમે તો રોજ આનો વિરોધ કરીએ છીએ। એટલે આ ઈસ્ટ ઇન્ડિયા જેવી કંપનીઓને અટકાવવા પ્રજા જાગે અને સરકાર સામે લડત કરે, નકા આ પાછો અંગ્રેજ શાસન આવી જાય એવી તૈયારી છે। જ્યારે રાષ્ટ્રીય પક્ષી મોર મરી રહ્યા છે, માણસોના પણ જીવ જઈ રહ્યા છે, ત્યારે માત્ર એક પૈસા કમાવાના હેતુથી જ આ બધી કંપનીઓ આવી રહી છે અને કચ્છનો દિવસે ને દિવસે વિનાશ થઈ રહ્યો છે। ત્યારે આપણે કચ્છને બચાવો છે, કચ્છિયતને બચાવી છે, તો એક કચ્છીજને જાગૃત થઈ અને સત્તામાં બેઠેલા લોકોનો વિરોધ કરવો પડશે। જય હિન્દ, ભારત માતા કી જય।